કાલની જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવાની છે એમાં અમને લાગી રહ્યું છે કે ઇન્ડિયા હારી જશે. પહેલું કારણ તો જે કોલંબોની પીચ પર આ મેચ રમાવાની છે એ સુપર સ્પિન ફ્રેન્ડલી છે. પાકિસ્તાને ગઈ મેચમાં જ 16 ઓવર સ્પિન સાથે નખાવી હતી અને એમાં એક નવી મિસ્ટ્રી એડ થઈ છે ઉસ્માન તારિક નામની. અને હિસ્ટોરિકલી ઇન્ડિયા જ્યારે મિસ્ટ્રી સ્પિન આવી જાય સામે ત્યારે એના હથિયાર મૂકી દે છે. બીજો પોઈન્ટ છે પાકિસ્તાનનો હોમ એડવાન્ટેજ. શ્રીલંકામાં પાકિસ્તાન ઓલરેડી 2 મેચ અત્યારે રમી ચૂક્યું છે, એટલે ત્યાંના એન્વાયરમેન્ટ અને પીચ જોડે સેટ થઈ ગયું છે. અને ઇન્ડિયા આ વર્લ્ડ કપમાં ફર્સ્ટ ટાઈમ શ્રીલંકા રમવા જઈ રહ્યું છે. હવે ઇન્ડિયાએ કઈ 3 વસ્તુ કરી શકે છે કે જેનાથી પરિણામ બદલાઈ જાય. તો પહેલી, અનલિસ્ટ શિવમ દુબે એન્ડ તિલક વર્મા. અને એમાં બી પાકિસ્તાન સામે તિલક વર્માનો રિસન્ટ રેકોર્ડ ઘણો સારો રહ્યો છે, જેમ આપણે એશિયા કપ ફાઇનલમાં જોઈ ચૂક્યા છીએ. સેકન્ડ ટોપિક એ છે કે આપણી જોડે એક હિડન એડવાન્ટેજ છે. આપણે રિસન્ટ જે નમીબિયા સામે મેચ રમ્યા એમાં એમના કેપ્ટન એરાસ્મસને આપણે ફેસ કર્યું. સો એની બોલિંગ એક્શન પાકિસ્તાનના ઉસ્માન તારિકથી સિમિલર છે. સો હવે આપણે એ જોવાનું છે કે આપણે એમાં જેવી રીતના આઉટ થયા તો આપણે એને કઈ રીતના કાઉન્ટર કરશું અને ફેસ કરશું. થર્ડ છે ધ કુલદીપ ટ્રમ્પ કાર્ડ. અત્યાર સુધી જે પ્લેઇંગ 11 ચાલી એમાં હવે થોડા ચેન્જ કરીને કુલદીપને આપણે સેટ કરવો પડશે. કુલદીપની વિકેટ ટેકિંગ એબિલિટી અને એના વેરિએશન્સ પાકિસ્તાનના બેટરને બહુ તકલીફમાં લાવી શકે એમ છે. તો અર્શદીપની જગ્યાએ કુલદીપને ટીમમાં લાવવો જોઈએ. બાકી મને તો એવું લાગે છે કે વોશિંગ્ટનની જગ્યા થતી હોય તો ટ્રાય કરો. શું લાગે છે તમને?